નરસિંહ મહેતા ગુજરાતી સાહિત્યની વાત આવે એટલે આ નામ સૌથી પહેલા યાદ આવે. ચાલો આજે એમની જ વાત કરીએ. પણ એક સવાલ થાય કે એમની ગુજરાતી ભાષાના આદિકવિ કેમ કહેવાય છે? તો એ છે 15મી સદીના કવિ નરસિંહ મહેતા. એમના પાયાના કામ માટે જ એમને આ બિરુદ મળ્યું છે. તો કોણ હતા આ મહાન કવિ? ચાલો એમના જીવનની થોડી ઝલક જોઈએ. વાત છે 15મી સદીની. એમનો જન્મ 1414માં ભાવનગર પાસે તળાજામાં એક વડનગરા બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. એમને ખાલી આદિકવિ જ નહીં પણ એક મહાન ભક્ત કવિ તરીકે પણ ઓળખ મળી. પણ એવી તો કઈ રચનાઓ હતી જેણે નરસિંહ મહેતાને અમર બનાવી દીધા? સુદામા ચરિત્ર અને કુંવરબાઈનું મામેરું જેવા કાવ્યો અને એમના પ્રખ્યાત પ્રભાતિયા તો ખરા જ. અને એમનું આ પદ તો કોણ નથી જાણતું? વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે આખી દુનિયામાં ગવાયું. આટલી સદીઓ પછી પણ એમનો પ્રભાવ ઓછો નથી થયો. આજે પણ એમનો વારસો જીવંત છે. એમના નામ પરથી ચોરો છે, ફિલ્મો બની છે અને મોટો સાહિત્ય પુરસ્કાર પણ અપાય છે. એટલે કે એમની કવિતા ખાલી સાહિત્ય નથી, એ તો આપણી ગુજરાતી ઓળખનો એક મજબૂત પાયો છે. આ બધું જોઈને એક સવાલ જરૂર થાય કે 600 વર્ષ પછી પણ એમના શબ્દોમાં આટલો જાદુ કેમ છે?